વિવિધ સમસ્યાઓ અને પડતર માંગણીઓને લઈ ટ્રેડ યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાલ પડાઈ હોય, જેને લઈ સુરત સહિત 600 જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી. ટ્રેડ યુનિયનો દ્વારા વિવિધ માંગણીઓને લઈ દેશવ્યાપી હડતાલ પડી હતી, જેને લઈ સુરત સહિત દેશવ્યાપી હડતાલની અસર દેશના 600 જિલ્લાઓમાં જોવા મળી હતી. સુરત શહેર જિલ્લામાં પણ વિરોધ કરી ટ્રેડ યુનિયનોની હડતાલ પાડતા વિવિધ સેવાઓ પર અસર પડી હતી, જેને લઈ હડતાળિયા કર્મચારીઓ મોટી સંખ્યામાં ટ્રેડ યુનિયનોના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને અલગ અલગ 4 માંગણીઓને લઈ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. सुगीत पाठक जी, AITUC सूरत। सरकार जूना 43 श्रम कानूनोने रद्द करीने नवा 4 लेबर कोड लावी छे। वारंवार अमे सरकारने रजूआत करी छे के आ 4 नवा लेबर कोड ए देशना कामदार वर्गना हितोनी विरुद्ध छे। आ 4 लेबर कोड रद्द करीने फरी पाछा जूना मजूर कायदाओ बहाल करो અને આજ માંગણીને લઈને આજે અમે હડતાલ પર ઉતર્યા છીએ. સરકારે આ 4 નવા લેબર કોડ લાવતી વખતે કોઈ પણ ટ્રેડ યુનિયન સાથે ચર્ચા કરી નથી અને તમામ ટ્રેડ યુનિયનોએ આ 4 નવા લેબર કોડનો વિરોધ કર્યો છે, પણ આ બેરી સરકારે વિરોધને સાંભળવા તૈયાર નથી, એટલે અમારે ફરીવાર રસ્તા પર ઉતરવું પડ્યું છે. જ્યાં સુધી સરકાર દ્વારા લાવવામાં આવેલા 4 નવા લેબર કોડ રદ નહીં થાય ત્યાં સુધી અમારે રસ્તા પર ઉતરવું પડશે. અને એક વાત યાદ રાખવાની જરૂર છે કે આઝાદી વખતે મજૂર વર્ગ લડીને જે શ્રમ કાનૂનો પસાર કરાવ્યા હતા એને કારણે ત્યારના ગરીબ લોકો આજના મધ્યમ વર્ગ થઈ શક્યા છે. હવે જો આ 4 લેબર કોડ સરકાર પાછા નહીં લે તો એના પરિણામે દેશનો મધ્યમ વર્ગ અને દેશનો કામદાર વર્ગ ફરી પાછો દારૂણ ગરીબીમાં ચાલ્યો જશે. એટલે લોકોએ પણ ટ્રેડ યુનિયનોની સાથે હવે હડતાલ પર આવવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. દેશભરમાં કઈ પ્રકારે વિરોધ? આજે દેશભરમાં દરેક જગ્યાએ આપણે જોઈએ તો સ્ટ્રાઇકનો માહોલ છે અને અંદાજિત કરોડોની સંખ્યામાં કામદાર વર્ગ એ રસ્તા પર આજે ઉતરશે.